तो हवे मित्रों આપણે મંદિર તરફ આગળ વધતા પહેલા અહીંયા દર્શન કરીશું ભાથીજી મહારાજના। તો આ જોઈ શકો છો, આ છે પ્રવેશ દ્વાર। ફાગવેલ તાલુકો થઈ ગયો છે અને અહીંયા ભાથીજી મહારાજના પેલા દર્શન કરીને આપણે આગળ વધવાનું છે। તો હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને આગળનો કેવો વ્યૂ તમને જોવા મળે છે એ તમને બતાવવાના છે। તો જોઈ શકો છો, હાલના સમયમાં તો પબ્લિક ઓછું છે। અહીંયા દિવાળીના દિવસે તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી, દેવ દિવાળી અને દિવાળીના દિવસે। પણ અત્યારના સમયમાં તો ભીડ તમને ઓછી જોવા મળશે અને રવિવારના દિવસે પણ થોડી તમને ભીડ જોવા મળે છે। તો આ જે રવિવાર થયો છે એટલે તમને થોડી ભીડ જોવા મળશે। તો આ જોઈ શકો છો, આ તમને પૂરી ફાગવેલની બજાર જોવા મળે છે। જ્યારે તમે મંદિર તરફ જાઓ છો ત્યારે તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે। તો જોઈ શકો છો, આ છે પૂરી ફાગવેલની બજાર। તો અહીંયા તમને બધી જ વસ્તુ મળી જાય છે ફાગવેલની બજારની અંદર। તો તમને ફાગવેલની બજારનો વ્યૂ બતાવીશું અને શું શું વસ્તુ અહીંયા મળે છે એ પણ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છે મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે। તો જોઈ શકો છો, અહીંયાથી બજાર સ્ટાર્ટ થઈ જાય છે। તો અહીંયાથી તમે તલવારો છે, ખંજર છે, બધી જ તમને અહીંયા વસ્તુ મળી જાય છે। જો આ બધી પૂરી ફાગવેલની બજારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। તો અહીંયાથી તમે તલવારની પણ ખરીદી કરવા માગતા હોય તો અહીંયા જોરદાર તલવાર પણ મળી જાય છે। તો જોઈ શકો છો, આ છે દુકાન અને અહીંયા અલગ અલગ વેરાયટીમાં તમને તલવાર જોવા મળી જાય છે। જો અહીંયા તમને કટારી પણ મળી જાય છે, બધી જ વસ્તુ મળી જાય છે, જોઈ શકો છો। તો અહીંયાથી પણ તમે ખરીદી કરી શકો છો। હવે આગળનો વ્યૂ બતાવીશું। આગળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। જો મોટા ભાગે તો તમને અહીંયા તલવારની દુકાન વધારે જોવા મળશે, કેમ કે ફાગવેલમાં તલવાર પ્રખ્યાત છે અને અહીંયા ભાથીજી મહારાજના અલગ અલગ વેરાયટીમાં તમને ફોટા જોવા મળી જાય છે। તો તમારે જો ફોટાની ખરીદી કરવી હોય તો અલગ અલગ વેરાયટીમાં ફોટાની પણ ખરીદી કરી શકો છો। જોઈ શકો છો, અલગ અલગ વેરાયટીમાં તમને ફોટા મળી જવાના છે। અને અહીંયાથી પ્રસાદ છે, ભાથીજી મહારાજને ચડાવવા માટે ફૂલડાનો હાર છે, શ્રીફળ છે। તો જોઈ શકો છો, અહીંયાથી ખરીદી કરીને તમે આગળ વધી શકો છો। તો અહીંયા તમને પ્રસાદ, હાર બધું જ તમને અહીંયાથી મળી જાય છે। તો અહીંયાથી તમારે ખરીદી કરી ભાથીજીના મંદિર તરફ આગળ વધવાનું રહે છે। ફાઇનલી આપણે તો પ્રસાદ લઈ લીધો છે। અહીંયાથી પ્રસાદ લઈને હવે તમને મંદિરનો વ્યૂ બતાવીશું। તો જોઈ શકો છો, સામેની તરફ તમને જોવા મળે છે તે છે ભાથીજી મહારાજનું મંદિર। તો હવે મંદિર તરફ આગળ વધીશું તે પહેલાં તમને અહીંયા દુકાનોનો વ્યૂ બતાવી દઈએ। આ રીતના કંઈક તમને દુકાનોનો વ્યૂ જોવા મળી જાય છે। જો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે જ્યારે તમે ફાગવેલ મંદિરે આવો છો ત્યારે। અને આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે। મંદિર પણ નવું જ થઈ ગયું છે, થોડું ઘણું કામ થોડું બાકી છે, એ પણ ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે। તો હવે આપણે ભાથીજી મહારાજના મંદિરની અંદર જઈશું અને તમને લાઈવ દર્શન ભાથીજી મહારાજના કરાવીશું અને ભાથીજી મહારાજની સમાધિના પણ દર્શન કરાવીશું। તો જોઈ શકો છો, અહીંયાથી હવે આપણે આગળ વધવાનું છે। તો હવે ધીરે ધીરે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને ભાથીજી મહારાજના તમને લાઈવ દર્શન કરાવવાના છે। તો ફાઇનલી આપણે પ્રવેશ કર્યો છે મંદિરની અંદર અને અહીંયા દાનપેટીમાં તમારે જે પણ દાન કરવું હોય તે કરી શકો છો, બરાબર છે મિત્રો। આ દાનપેટી છે, જે પણ દાન કરવું હોય તે અંદર દાનપેટીમાં તમે નાખી શકો છો। અને હવે તમને ભાથીજી મહારાજના દર્શન કરાવીશું। અહીંયા તમે વાંચી શકો છો, ભાથીજી મહારાજ મંદિર ટ્રસ્ટ બધી સૂચના લખેલી છે, તો તમે વાંચી શકો છો અને ભાથીજી મહારાજના લાઈવ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી। તો કોમેન્ટની અંદર જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને જોઈ શકો છો, આ રીતના કંઈક ભાથીજી મહારાજની પ્રતિમાના તમને દર્શન થાય છે ફાગવેલ મંદિરમાં। તો ફાઇનલી આપણે ભાથીજી મહારાજના દર્શન કર્યા। હવે આગળનો વ્યૂ તમને બતાવીશું। અહીંયા તમને ભાથીજી મહારાજની પ્રતિમા તમને જોવા મળે છે, ઘોડા પર સવાર ભાથીજી મહારાજ, કંકુ માતાની પણ પ્રતિમા દર્શાવેલી છે અહીંયા જો રથ આખો। અને આ બાજુ તમને નાગ દેવતાના દર્શન થાય છે, તો તે બાજુ આપણે જઈશું અને નાગ દેવતાના પણ તમને દર્શન કરાવીશું। આ છે પ્રસાદ કેન્દ્ર, અહીંયા ભેટ તમારે જે પણ લખાયું હોય તે લખાવી શકો છો અને અહીંયા નાગ દેવતાના તમે દર્શન કરી શકો છો, જોઈ શકો છો।
અહીંયા કોઈ પણ વ્યક્તિના નાગ જો કરડે છે તો અહીંયાથી બાધા રાખે છે તો નાગ દેવતા તેને ઝેર ઉતરી જાય છે. અને આ છે પ્રોજેક્ટ જે મંદિર બનવાનું હતું તે તૈયાર થઈ ગયું છે. બરાબર છે મિત્રો. તો અહીંયાની ખાલી તમે બાધા રાખો છો તો નાગ પણ ઉતરી જાય છે, કરડેલો નાગ. અને હવે તમને શ્રીફળ વધેરવાની જગ્યા બતાવીશું. આ બાજુ તમને શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે. જુઓ, અહીંયા પીવાનું પાણી પણ તમને મળી જવાનું છે. અને હવે આપણે ભાતીજી મહારાજની સમાધિ છે તે બાજુ જવાનું છે ફાઇનલી. બરાબર છે મિત્રો. તો આ બાજુ ભાતીજી મહારાજની સમાધિ છે. તો ભાતીજી મહારાજની સમાધિના તમને દર્શન કરાવીશું. જોઈ શકો છો આ બાજુ બોર્ડ મારેલું છે દાદાની સમાધિ તરફ જવાનો રસ્તો. તો હવે તમને દાદાની સમાધિના દર્શન કરાવીશું. જોઈ શકો છો આ છે દાદાની સમાધિ. તો તમે ભાતીજી મહારાજની સમાધિના દર્શન કરી શકો છો. તો આ રીતના તમને દાદાની સમાધિના દર્શન થાય છે. જો, અને આ બાજુ હવે જઈશું ને આ બાજુ પણ એક મંદિર છે એ પણ તમને બતાવીશું. અહીંયા પણ તમને ભાતીજી મહારાજનું નાનું મંદિર જોવા મળે છે. જુઓ, તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. આ બજાર છે. આ બાજુ પણ સામેની તરફ તમને જે જોવા મળે છે તે પણ બજાર જ છે. તો આ બાજુ બજારનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. અને હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવીશું. અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. તો આ બાજુ તમને હનુમાન દાદાના દર્શન થાય છે. જોઈ શકો છો મંદિરની અંદર તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે. અહીંયા હનુમાન ચાલીસાનું બોર્ડ મોટું લગાવેલું છે. તો તમે હનુમાન ચાલીસા વાંચી શકો છો અને હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. જોઈ શકો છો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે. ફાઇનલી આ મંદિરનો વ્યૂ છે જે આપણે હમણાં દર્શન કરીને આવ્યા તે. અને હવે આપણે બહાર નીકળીશું. આગળનો વ્યૂ બતાવીશું તમને.